ચાલો સીધી જ વાત પર આવીએ। આજના આ વિશ્લેષણમાં આપણે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની 2026ની લેટેસ્ટ ભરતીની જાહેરાતનું પૂરું બ્રેકડાઉન કરવાના છીએ। આખી માહિતીને સરળતાથી પચાવવા માટે આપણે તેને અલગ અલગ વિભાગોમાં વહેંચી દીધી છે। તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, જેમાં આપણે આ 8 મુખ્ય પદોનું એક ઓવરવ્યૂ જોઈશું। ભરતીની રેન્જ અહીં માંગવામાં આવી છે। આગળ વધીએ વિભાગ 2 તરફ, જ્યાં આપણે એન્જિનિયરિંગ અને કૃષિ ક્ષેત્રની ટેકનિકલ લાયકાતો પર ફોકસ કરીશું। તો અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ બનવું હોય તો ઇલેક્ટ્રિકલમાં ડિગ્રી અથવા ડિપ્લોમા મસ્ટ છે। એ જ રીતે લાઇફસ્ટોક ઇન્સ્પેક્ટર માટે ધોરણ 12 પાસ, કોઈ ડિગ્રી અથવા 1 વર્ષનો પશુધન કોર્સ ચાલશે। અને હા, ગ્રામસેવક માટે ત્યાં બીએસસી એગ્રીકલ્ચર અથવા એગ્રીકલ્ચર ડિપ્લોમાની ખાસ જરૂર પડશે। ચાલો હવે વિભાગ 3 પર નજર કરીએ। અહીં વાત છે લેબ અને સોશિયલ વર્ક જેવા સ્પેશિયલાઇઝ્ડ રોલ્સની। આ રોલ્સ માટે નિયમો થોડા કડક છે। મુખ્ય સેવિકાની પોસ્ટ માટે હોમ સાયન્સ, સોશિયોલોજી અથવા તો સોશિયલ વર્કમાં ડિગ્રી હોવી જ જોઈએ। અને લેબોરેટરી ટેકનિશિયન માટે તો શરત એકદમ ક્લિયર છે, રસાયણશાસ્ત્ર કે માઇક્રોબાયોલોજીમાં બીએસસી કરેલું હોવું જ જોઈએ। અને સાથે ડીએમએલટી અથવા સીએમએલટી સર્ટિફિકેટ પણ ફરજિયાત છે। આ ફિલ્ટર્સ એટલા માટે છે જેથી માત્ર પરફેક્ટ અને સક્ષમ ઉમેદવારો જ સિલેક્ટ થાય। નેક્સ્ટ છે આપણો ચોથો વિભાગ, જેમાં હેલ્થકેર સેક્ટરની તકો અને તેના સર્ટિફિકેટ્સની ચર્ચા કરીશું। હવે હેલ્થકેરમાં એક બહુ રસપ્રદ બાબત સમજવા જેવી છે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અને ફિમેલ હેલ્થ વર્કર આ બંને માટે બેઝિક લાયકાત તો એચએસસી એટલે કે 12મું પાસ જ છે, પણ પુરુષ ઉમેદવારો માટે એમપીએચડબલ્યુ અથવા એસઆઈ કોર્સ કરેલો હોવો જરૂરી છે, જ્યારે મહિલા ઉમેદવારો પાસે ખાસ કરીને એએનએમ અથવા એફએચડબલ્યુ કોર્સનું સર્ટિફિકેટ હોવું કમ્પલસરી છે। એની સાથે જ જો જુનિયર ફાર્માસિસ્ટ બનવાનું લક્ષ્ય હોય તો લાયકાત એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે। ફાર્મસીમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જ જોઈએ। મેડિકલ ફિલ્ડ છે એટલે આ પાયાની જરૂરિયાત તો રહેવાની જ। હવે આવે છે સૌથી અગત્યનો 5મો વિભાગ। લાયકાતો સમજી લીધી, પણ જો ડેડલાઇન જ ચૂકી ગયા તો બધું નકામો। આ તારીખો ખરેખર બહુ જ જલ્દી નજીક આવી રહી છે, એટલે ખાસ ધ્યાન આપવા જેવું છે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે છેલ્લી તારીખ છે 2 મે 2026। કૃષિ ભૂમિકાઓ એટલે કે લાઇફસ્ટોક ઇન્સ્પેક્ટર અને ગ્રામસેવક માટે 7મી મે છે। લેબ ટેકનિશિયન અને મુખ્ય સેવિકા માટે 9મી મે સુધીનો સમય છે। અને ફાર્માસિસ્ટ સહિતના તમામ આરોગ્યલક્ષી પદો માટે 20મી મે આખરી તારીખ છે। ઘડિયાળનો કાંટો ટીક ટીક કરી રહ્યો છે। અને છેલ્લે છઠ્ઠો વિભાગ। બધું રેડી હોય તો અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો? જો બધી લાયકાતો મેચ થતી હોય અને એપ્લાય કરવા માટે રેડી હોઈએ તો મયુર ઓનલાઈન સર્વિસનો સીધો સંપર્ક કરી શકાય છે। નંબર છે 7600712287। ક્યાંય અટક્યા વગર સમયસર ફોર્મ ભરાઈ જાય તે માટે આ સીધો રસ્તો છે। તો છેલ્લે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। મે 2026 પૂરો થતાં જ આ બધી સરકારી નોકરીઓના દરવાજા બંધ થઈ જશે તો એવા કેટલાય લાયક અને સ્માર્ટ પ્રોફેશનલ્સ હશે જેઓ માત્ર આ ડેડલાઇન્સ પર પૂરતું ધ્યાન ન આપવાને કારણે આટલી શાનદાર તક ચૂકી જશે। આશા છે કે આ સ્પષ્ટ માહિતી સમયસર યોગ્ય નિર્ણય લેવામાં ચોક્કસ મદદરૂપ થશે।